નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 12મી માર્ચ અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો જે લોકો અમેરિકામાં રહે છે તે ભારતીયોએ એક નાની એવી ભૂલ કરી તો પણ તેમના પર આકરા પગલાં લેવાતા હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં કરિયાણું લેવા ગયેલો ભારતીય સીધો જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે। કેવી રીતે આ થયું તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ભારતીયો સામાન્ય કામ કરીને 2 પૈસા ઇજ્જતથી કમાતા હોય છે, પરંતુ ડોલર કમાવા માટે થઈને આપણા ભારતીયો એ હદના કાળા કામ કરવા લાગ્યા છે, જેનાથી કોઈના જીવને જોખમ ઊભું થાય। આવા ગોરખ ધંધા કરનારા ભારતીયને પકડ્યા બાદ અમેરિકાની કોર્ટે આકરો દંડ તો કર્યો છે, તેની સાથે જેલ પણ ફટકારી છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો હાલ સમગ્ર વિશ્વમાં અફરાતફરી મચી ગઈ છે, ત્યારે અમેરિકા દ્વારા નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં શું ભારતીયો ભારત આવી શકશે કે કેમ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે ઘણા ભારતીયોને આ નવી એડવાઇઝરીથી તકલીફો પડી રહી છે। ઘણા એરપોર્ટ પર જાય છે તો ફ્લાઇટ રદ થઈ હોવાનું જાણવા મળે છે। શું છે એ તકલીફો તેના વિશે વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। દોસ્તો, અમેરિકાના શોપિંગ મોલના પાર્કિંગમાં લાગેલો એક નાનકડો કટકો તમારી આખી જિંદગીની ઈમાનદારી પર સવાલ ઉઠાવી શકે છે। અમેરિકામાં વસતા એક ભારતીય મૂળના ભાઈએ કરેલી પળવારની ભૂલ અને ત્યારબાદ પોલીસ સામે રચેલી મનગઢંત વાર્તાએ કેવી રીતે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા તેની આજે વાત કરવી છે। એક બાજુ લક્ઝરી કારના માલિકનો ગુસ્સો અને બીજી બાજુ પોલીસ ઓફિસરનો કડક મિજાજ, ત્યારે પત્નીના કરગરવા છતાં પણ કાયદાએ કેમ દયા ન બતાવી? આ હૃદયદ્રાવક અને સનસનીખેજ કિસ્સાનું સત્ય જાણવા માટે અંત સુધી જોડાયેલા રહેજો। પણ દોસ્તો, એ પહેલા જોર્જિયાની ધરતી પર બનેલી આ સત્ય ઘટના દરેક એનઆરઆઈ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે, તેથી સૌ પ્રથમ આ વિડીયો જોઈ લો। No real like standout features or anything. Smaller build, probably 5'7" maybe. Tattoos, piercings? No. Don't mind me, I'm just a husband. He was. I was like, Okay. oh, did it really? I said, yeah, I think. Got in the car? No, I don't. No, okay. So I don't. This is exactly what happened. So Okay. I was there. So I had a. I was parking just like exactly the way it was. So I turned and then I heard a kind of a pitching sound and I just stopped and I pulled back and then I parked it properly. Then I stepped out. Okay, the car there hit it and I checked the car. There wasn't anything. So I went inside, picked up my stuff and then I left. Do you mind if I check something out on Oh the yeah, car? please. And then once I went home, I realized that there was a plastic that was kind of loose on my car, but that was about it. So this is what I found on my car. But I did check the other car, and I did. It was right parked Okay. about right here. Can I say something? Like my son was with him when they came here, and I asked him, "Did you see?" He said that we heard something. Then me and Papa we both checked their car, and there was nothing. wasn't And we anything. went inside the store. We did our grocery. I think they spent like 20-25 minutes inside the store, and they came out and then they left. Hold on, let me make sure that. મિત્રો, વાત છે જોર્જિયાના જોન્સન ક્રીક વિસ્તારમાં આવેલા એક જાણીતા શોપિંગ પ્લાઝામાં એક હિટ એન્ડ રનની ઘટના બની। એક ભારતીય મૂળના વ્યક્તિ જે અંદાજે 35 થી 45 વર્ષની ઉંમરના હતા, તેઓ પોતાની ટેસ્લા ગાડી લઈને પાર્કિંગ કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે ત્યાં ઊભેલી એક મોંઘી દાટ ગ્રે કલરની પોર્શ ગાડીને જોરથી અથડાવી દીધી। જોરદાર અવાજ સાથે પોર્શ ગાડી થોડી પાછી હલી અને ટેસ્લા પર પોર્શનો સફેદ પેન્ટ ચોંટી ગયો। ત્યાં હાજર એક સાક્ષી એટલે કે વિટનેસ કપલે આ બધું જ જોઈ લીધું અને તરત જ તે ગાડીનો ટેગ નંબર અને ફોટા પાડી લીધા। નવાઈની વાત એ છે કે સસ્પેક્ટ ગાડીમાંથી નીચે ઉતર્યા, પોર્શને તપાસી અને મનમાં
કંઈ જ નથી થયું તેમ માની કંઈ નુકસાન ન હોવાનું માન્યું અને પછી તેઓ 20-25 મિનિટ માટે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં ખરીદી કરવા માટે જતા રહ્યા. વિટનેસે તરત જ પોલીસને જાણ કરી અને ઓફિસર મુલીસે જ્યારે ગાડીના નંબર પરથી સસ્પેક્ટને ફોન કર્યો ત્યારે તેઓ પાછા આવ્યા. પહેલા તો તેમણે પોલીસ સામે સાવ અજાણ બનીને કહ્યું, મને કંઈ યાદ નથી. પણ જ્યારે પોલીસે દબાણ કર્યું ત્યારે તેમણે વાર્તા બદલીને કહ્યું, ટાયર નીચે કંઈક અવાજ આવ્યો હતો એટલે મેં ચેક કર્યું હતું, પણ કંઈ નુકસાન નહોતું. પોલીસ તપાસમાં એ પણ સાબિત થયું કે ઘરે પહોંચીને તેમણે પોતાની ટેસ્લા પરથી પેન્ટના ડાઘ સાફ કરી નાખ્યા હતા, જે ગુનો છુપાવવાની કોશિશ એટલે કે એવિડન્સ ટેમ્પરિંગ જેવું હતું. આ જોઈને ઓફિસરે સ્થળ પર જ તેમને હાથકડી પહેરાવી દીધી. દોસ્તો, તે સમયે સસ્પેક્ટની પત્ની અને પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યા અને પત્નીએ પોલીસ સાથે ઉગ્ર દલીલ કરતા કહ્યું કે મારા પતિ સૌથી ઈમાનદાર વ્યક્તિ છે અને તેમણે તપાસ્યું જ હતું, પણ ઓફિસરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નુકસાન એટલે ડેમેજ હોય કે ન હોય, તમારી કાયદેસરની ફરજ છે તમે માલિકને શોધો અથવા 911 પર કોલ કરો. કંઈ પણ કર્યા વગર ત્યાંથી જવું એ જોર્જિયાના કાયદા મુજબ હિટ એન્ડ રનનો ગુનો બને છે. તે વ્યક્તિને તુરંત જ આલ્ફારેટા એનેક્સ જેલમાં મોકલી દેવામાં આવે છે અને તેમની પર મિસડિમિનિયર હેઠળ ગંભીર ચાર્જ લગાવવામાં આવે છે. આ ઘટનામાં પોર્શની માલક સ્ત્રી હતી જે ખૂબ જ ગુસ્સે હતી કારણ કે તેની મોંઘી ગાડીને નુકસાન થયું હતું. અમેરિકામાં પોલીસ આવા સામાન્ય મામલામાં ખૂબ જ કડક હોય છે અને તમે કોઈની મિલકતને નુકસાન પહોંચાડીને ભાગી છૂટો તે ક્યારેય સહન કરવામાં આવતું નથી. દોસ્તો, આ કિસ્સો જ શીખવે છે કે વિદેશમાં નાની અમથી ભૂલ પણ તમને જેલની હવા ખાવા મજબૂર કરી શકે છે અને કાયદાથી ઉપર કોઈ નથી. દોસ્તો, તમારી સાથે પણ કોઈ વસ્તુ આવી બની છે તો અમને કોમેન્ટ જરૂર કરજો અને અમેરિકામાં રહેતા કે જોર્જિયામાં રહેતા દરેક ભારતીય ગુજરાતીને આ વિડીયો શેર જરૂર કરજો, જેથી તેઓ પણ આવી કોઈ નાની એવી ભૂલ ન કરે અને જેલની સજા ખાવાનો વારો ન આવે. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. એક માનવી આટલો ક્રૂર હોઈ શકે કે જે મોતના મુખમાં ઊભેલા કેન્સરના દર્દીઓના જીવન સાથે રમત રમે? જે દવા જિંદગી બચાવવાની આશા આપે તેમાં જ્યારે ઝેર કે નકામું પાણી ભરીને વેચવામાં આવે ત્યારે પાપની સજા શું હોવી જોઈએ? અમેરિકાની ધરતી પર પકડાયેલા એક ભારતીય વ્યક્તિની એવી કાળી કરતૂત જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે અને હજારો કિલોમીટર દૂર બેસીને કેવી રીતે મોતનો સામાન અમેરિકા મોકલવાનું ષડયંત્ર રચાયું તેની વાત સત્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી દોસ્તો જોતા રહેજો, કારણ કે આ માત્ર સમાચાર નથી પણ લાલચમાં અંધ બનેલા એક હેવાનની જેલના સળિયા પાછળ પહોંચવાની પૂરી દાસ્તાન છે. મિત્રો, માનવતાને હચમચાવી દેતો આ કિસ્સો બિહારના વતની એવા 45 વર્ષીય સંજય કુમારનો છે, જેણે કેન્સર જેવી જીવલેણ બીમારીમાં વપરાતી કિટ્રુડા નામની દવાની નકલી આવૃત્તિ વેચવાનું ભયાનક ષડયંત્ર રચ્યું હતું. આ કિટ્રુડા દવા મેલોનોમા, ફેફસા અને બ્રેસ્ટ કેન્સર જેવા ગંભીર રોગોમાં ઇમ્યુનોથેરાપી તરીકે વપરાય છે. પણ સંજય કુમારે ઓગસ્ટ 2018 થી જૂન 2024 દરમિયાન આ દવાના નામે કેન્સરના દર્દીઓને માત્ર નકામું પાણી વેચવાની સાજિશ રચી હતી. અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ અને FDA ના અધિકારીઓએ જ્યારે અંડરકવર ઓપરેશન હાથ ધર્યું ત્યારે આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું. સંજય કુમાર 2024માં પોતાનો આ કાળો કારોબાર વધારવા માટે જ્યારે ભારતથી અમેરિકાના હ્યુસ્ટન પહોંચ્યો ત્યારે તેને ખબર નહોતી કે તે જેમને બિઝનેસ પાર્ટનર સમજી રહ્યો છે તે હકીકતમાં અમેરિકન એજન્ટ્સ છે. આ ઓપરેશન દરમિયાન સંજય કુમારે પોતે જ કબૂલાત કરી કે આ દવા તો માત્ર પાણી જેવી અસરહીન છે અને કેન્સરમાં કામ નહીં કરે, તેમ છતાં તે મોટો નફો કમાવા માંગતો. લેબ ટેસ્ટમાં સાબિત થયું કે દવામાં અસલ સક્રિય તત્વો બિલકુલ નહોતું અને પેકિંગ પણ મર્ક કંપનીનું નકલી બનાવવામાં આવ્યું હતું. સંજયે અંડરકવર એજન્ટોને આશરે
₹75 લાખ એટલે કે $89,268 દવા વેચી હતી. 26 જૂન 2024 રોજ હ્યુસ્ટન ટેક્સાસમાં તેની ધરપકડ કરવામાં આવી અને 30 ઓક્ટોબર 2025 રોજ તેણે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો. 5 માર્ચ 2026 રોજ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લી એચ રોસેન્થલ દ્વારા તેને આકરી સજા ફટકારવામાં આવી, જેમાં સંજય કુમારને 43 મહિના એટલે કે અંદાજે 3.5 વર્ષની જેલની સજા, 1 વર્ષની કડક નિગરાની એટલે કે સુપરવાઇઝડ રિલીઝ અને આશરે ₹50 લાખ એટલે કે $58,823 નો દંડ ફટકારવામાં આવ્યો. જજની ટિપ્પણીએ આખા અમેરિકામાં ચર્ચા જગાવી છે, જેમાં તેમણે કહ્યું કે આ માણસે કેન્સરના દર્દીઓની જિંદગી વધારવાની ખોટી આશા આપીને કચરો એટલે કે જંક વેચ્યો છે, જે અત્યંત ક્રૂર અને અક્ષમ્ય અપરાધ છે. જો કે આ કેસમાં કોઈ સામાન્ય અમેરિકન દર્દી ભોગ બને તે પહેલા જ તપાસ એજન્સીઓએ તેને ઝડપી લીધો, પણ આ કિસ્સો સાબિત કરે છે કે પૈસાની ભૂખ માણસને કેટલી હદે નીચે પાડી શકે. દિલ્હીના ગેંગ કેસ સાથે આને કોઈ લેવા દેવા નથી, પણ આ આંતરરાષ્ટ્રીય નકલી દવાનું રેકેટ તોડવામાં અમેરિકન એજન્સીઓને મોટી સફળતા મળી છે. દોસ્તો, વિદેશમાં વસતા આપણા લોકો માટે આ એક બોધપાઠ છે કે કાયદાના હાથ ખૂબ લાંબા હોય છે અને માનવતા વિરુદ્ધના ગુનામાં ક્યારેય માફી મળતી નથી. દોસ્તો, અમેરિકામાં રહીને આવા કાળા કામો કરનાર સુધી આ વિડીયો જરૂર શેર કરજો, કારણ કે જેલ તેમનાથી દૂર નથી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ક્યારેય એવું બની શકે કે લોહીના સંબંધો વચ્ચે સરહદોની મજબૂત દિવાલ ચણાઈ જાય? કલ્પના કરો કે એક માની જે 5 વર્ષથી પોતાના દીકરાના ઘરે આવવાની રાહ જોઈ રહી હતી, અથવા એ બહેનની જેની આંખોમાં ભાઈના આવવાના સપના હતા, પણ અચાનક એક સરકારી કાગળનો ટુકડો આ તમામ આશાઓ પર પાણી ફેરવી દે. અમેરિકાની આ નવી ટ્રાવેલ એડવાઇઝરી માત્ર એક સૂચના નથી, પણ હજારો ભારતીયોના હૈયા ચીરી નાખનારી એક કાળી રાત છે, જેણે હસતા રમતા પરિવારોને પળવારમાં લાચાર બનાવી દીધા. આજના આ અત્યંત સંવેદનશીલ અહેવાલમાં અમે તમને જણાવીશું એ સત્ય, જે સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે. દોસ્તો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અમેરિકામાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આજની સવાર એક ભયાનક આંચકો લઈને આવી છે, કારણ કે અમેરિકી સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ટ્રાવેલ એડવાઇઝરી મુજબ હવે ભારતીયો માટે પોતાના વતન જવું લગભગ અશક્ય બની જાય તેવી સ્થિતિ છે. સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રુપ્સ અને ન્યૂઝ ચેનલો પર માત્ર આ એક સમાચારની ગુંજ છે કે અમેરિકાએ પોતાના નાગરિકો અને ભારતીય મૂળના લોકો પર ભારત જવા માટે કડક પ્રતિબંધો લગાવ્યા છે. યુદ્ધનો સમય છે ત્યારે દોસ્તો, આપણે આ નિર્ણયની ઊંડાણમાં જઈને તપાસ કરીએ ત્યારે જાણવા મળે છે આ કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી રાજદ્વારી અને રાજકીય હિલચાલનું પરિણામ છે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા સુરક્ષા કારણોનું એટલે કે સિક્યુરિટી રીઝન્સનું બહાનું ધરીને આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેણે એરલાઇન્સને પણ પોતાના પગ પાછા ખેંચવા મજબૂર કરી દીધા છે. જે લોકોએ મહિનાઓ પહેલા પોતાની ટિકિટો બુક કરાવી હતી તેઓ હવે કસ્ટમર કેર પર ફોન કરી રહ્યા છે, પણ ક્યાંયથી કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. આ પરિસ્થિતિએ લોકો માટે સૌથી વધુ પીડાદાયક છે જેમના પરિવારમાં કોઈ બીમાર છે અથવા તો ભારતમાં કોઈ ઇમરજન્સીના કારણે તેમને પહોંચવું અત્યંત અનિવાર્ય છે. સરકારી કચેરીઓ અને દૂતાવાસ એટલે કે એમ્બેસીની બહાર લોકોની લાંબી લાઈનો લાગે છે, જ્યાં લોકો અધિકારીઓ પાસે આજીજી કરી રહ્યા છે, પણ કાયદાના શુષ્ક નિયમો સામે માનવીય સંવેદનાઓ દબાઈ રહી છે. આ પ્રતિબંધની સૌથી મોટી મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજીકલ અસર એવા લોકો પર પડી છે જેમનું દિલ આજે પણ અમેરિકામાં નહીં પણ ભારતના ગામડાઓમાં, ખેતરોમાં વસી રહ્યું છે. અમેરિકામાં દિવસ રાત મજૂરી કરતા આપણા સ્ટોરના માલિકો, વિદ્યાર્થીઓ અને આઈટી પ્રોફેશનલ્સ જેઓ આખું વર્ષ લોહીનું પાણી કરે છે જેથી એકવાર વતન જઈને માવતરને મળી શકે, તેમના સપના આજે
ચકનાચૂર થઈ ગયા છે. વિચારો એ વૃદ્ધ પિતા વિશે જેણે દીકરાને વિદેશ મોકલવા જમીન ગીરવે મૂકી હતી, પણ આજે જ્યારે દીકરો સક્ષમ થયો છે ત્યારે સરહદોના તાળા લાગી ગયા છે. ન્યુયોર્કનું જોન એફ કેનેડી, સેન ફ્રાન્સિસ્કો અને શિકાગોના એરપોર્ટ્સ પર આજે કરુણ દ્રશ્યો જોવા મળે છે. લોકો સામાન લઈને એરપોર્ટ પહોંચે છે, પણ ત્યારે ખબર પડે છે કે તમારી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. અનેક મુસાફરો એરપોર્ટના ફ્લોર પર બેસીને રડે છે, કારણ કે કોઈએ પોતાના સ્વજનની અંતિમ ક્રિયામાં જવાનું હતું, તો કોઈએ સંતાનના લગ્નમાં હાજરી આપવાની હતી. આ દ્રશ્યો જોઈને અન્ય દેશના નાગરિકોની આંખોમાં પણ આંસુ આવી જાય. આ કેટલી મોટી વિડંબણા કે 21મી સદીમાં આપણે મંગળ પર જવાની વાતો કરીએ છીએ, પણ પોતાના જ ઘરે જવા માટે સરકારી આદેશોના મોહતાજ બનવું પડે છે. બે દેશો વચ્ચેના વિખવાદનો ભોગ હંમેશા સામાન્ય જનતા જ બને છે. જોકે આ મુશ્કેલ સમયમાં અમેરિકામાં વસતા ભારતીય સમાજે અદ્ભુત એકતા બતાવી છે. દોસ્તો, ગુરુદ્વારાઓ, મંદિરોમાં, એરપોર્ટ પર ફસાયેલા લોકો માટે લંગર અને રહેવાની વ્યવસ્થા શરૂ કરી દેવાય છે, જ્યારે ઇમિગ્રેશન વકીલો મફત કાનૂની સલાહ આપે છે. આ આખી ઘટના આપણને એક મોટો બોધપાઠ આપે છે કે આપણે ભવિષ્યની યોજનાઓમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે વર્તમાનને જીવવાનું સાવ ભૂલી જઈએ છીએ. સમય અને સંજોગો દોસ્તો ક્યારેય કોઈના વશમાં હોતા નથી, માટે સંબંધોને ક્યારેય કાલ પર છોડતા નહીં. દોસ્તો, આ ચેનલમાં અમે તમામ દર્દીઓને વિનંતી કરીએ છીએ કે અફવાઓ પર વિશ્વાસ ન કરો અને સત્તાવાર સરકારી વેબસાઇટ્સ પર ભરોસો રાખો. અમે પ્રાર્થના કરીએ છીએ કે આ વિશ્વ યુદ્ધનું સંકટ ઝડપથી દૂર થાય અને વિખૂટા પડેલા પરિવારો ફરી એક થઈ શકે. દોસ્તો, આ વિડીયો એવા દરેક પરિવારના સભ્યોને શેર કરજો જેઓ પોતાના પરિવારથી હાલ તો વિખૂટા પડી ગયા છે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.